ઇન્દ્ર અને વિરોચન દ્વારા પ્રજાપતિ પાસેથી આત્મજ્ઞાન મેળવવાની આ યાત્રા ભારતીય દર્શનશાસ્ત્રમાં અત્યંત સૂચક છે. છાંદોગ્ય ઉપનિષદના 8મા અધ્યાયનો 8મો ખંડ એ અજ્ઞાન અને ભૌતિકવાદ મટીરિયલિઝમનું નિરૂપણ કરે છે. જ્યારે 7મા ખંડમાં પ્રજાપતિએ કહ્યું કે જે પ્રતિબિંબ દેખાય છે તે જ આત્મા છે, ત્યારે વિરોચને તેને કેવી રીતે સ્વીકાર્યું અને તેના પરિણામો શું આવ્યા તેનું વિસ્તૃત વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે. 8મો અધ્યાય ખંડ 8 વિરોચનનો ભ્રમ અને દેહાત્મવાદનો ઉદય. 1. પ્રજાપતિનું મૌન અવલોકન. તેઓ સત્ય શોધ્યા વગર જઈ રહ્યા છે. જ્યારે ઇન્દ્ર અને વિરોચન સંતુષ્ટ થઈને પ્રજાપતિના આશ્રમથી વિદાય લે છે, ત્યારે પ્રજાપતિ તેમને જતા જુએ છે. અહીં ઉપનિષદ એક ગૂઢ ટિપ્પણી કરે છે. અનુપલભ્યાત્માનમનું વિદ્ય વ્રજતો થ હ ય એતદુપનિષદો ભવિષ્યંતિ દેવા વાસુરા વા તે પરાભવિષ્યંતિ. અર્થ: આત્માને ખરેખર જાણ્યા વગર અને તેને પ્રાપ્ત કર્યા વગર જ આ બંને જઈ રહ્યા છે. જે કોઈ પણ, ભલે તે દેવ હોય કે અસુર, આ ઉપનિષદ સિદ્ધાંતને માનશે તેનો પરાભવ નાશ થશે. પ્રજાપતિએ તેમને કેમ ન રોક્યા? ઘણીવાર પ્રશ્ન થાય કે ગુરુએ ખોટું સમજતા શિષ્યોને કેમ ન રોક્યા? પાત્રતાની કસોટી. ગુરુએ સત્યનો ઈશારો કર્યો હતો, પણ વિરોચને તે ઈશારાને પોતાની બુદ્ધિ મુજબ સ્થૂળ અર્થમાં લીધો. અનુભવ જ ગુરુ. અમુક સત્ય ત્યારે જ સમજાય છે જ્યારે માણસ પોતાની ભૂલનો અનુભવ કરે. વિરોચન અહંકારથી ભરેલો હતો, તેને તે સમયે રોકવો નિરર્થક હતો. 2. વિરોચનનો અસુર લોકમાં આગમન. વિરોચન પોતાના લોકમાં પાછો ફરે છે. તે અત્યંત ઉત્સાહિત છે, કારણ કે તેને લાગે છે કે તેણે બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય જાણી લીધું છે. તેણે અસુરોની સભા બોલાવી અને ઘોષણા કરી: આત્મૈ વેહ મહ્ય, આત્મા પરિચર્ય, આત્માન મે વેહ, મહ્યન્નત્માન પરિચર્યન્નું ભવ લોકાવાપનોતિમ ચામું ચ. વિરોચનનો સિદ્ધાંત. 1. શરીર જ આત્મા છે. જે દેખાય છે, જે ભૂખ્યું થાય છે, જે શણગારી શકાય છે, તે જ પરમ સત્ય છે. 2. દેહની પૂજા એ જ પરમ પૂજા. પોતાની જાતને સુખ આપવું, શરીરને પુષ્ટ કરવું અને ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહેવું એ જ ધર્મ છે. 3. ઉભય લોકની પ્રાપ્તિ. જો તમે આ દેહને સુખી રાખશો તો તમે આ લોક અને પરલોક, જો હોય તો બંનેને જીતી લેશો. 3. અસુર ઉપનિષદ ભૌતિકવાદનો જન્મ. ઋષિઓ આ વિચારધારાને આસુર ઉપનિષદ કહે છે. આજે આપણે જેને મટીરિયલિઝમ કે હિડોનિઝમ કહીએ છીએ તેનું મૂળ અહીં છે. વિરોચને માની લીધું કે આત્મા કોઈ અમૂર્ત તત્વ નથી, પણ લોહી, માંસ અને હાડકાનું બનેલું આ શરીર જ સર્વસ્વ છે. આસુર સંસ્કૃતિના લક્ષણો. દાનનો અભાવ. અસુરો દાન આપવામાં માનતા નથી. અદાન. શ્રદ્ધાનો અભાવ. તેમને કોઈ ઉચ્ચ શક્તિમાં શ્રદ્ધા નથી. અશ્રદ્ધાન. યજ્ઞનો ત્યાગ. તેઓ પરોપકાર કે સમષ્ટિ માટે કોઈ કાર્ય કરતા નથી. અયજમાન. 4. મૃત્યુ વિશેનો ભ્રમ અને બાહ્ય આડંબર. વિરોચનની આ વિચારધારાની અસર તેના અંતિમ સંસ્કારની પદ્ધતિ પર પણ પડી. ઉપનિષદ વર્ણવે છે: તસ્માદપ્યધ્યૈહાદ દાનમ શ્રદ્ધાન મયજમાન માહુરાસુરો વતેતિ. જ્યારે કોઈ અસુર મૃત્યુ પામે છે ત્યારે તેઓ તેના શરીરને ભિક્ષા, દાન, વસ્ત્રો અને ઘરેણાથી શણગારે છે. તેઓ માને છે કે મૃત શરીરને સજાવવાથી તેઓ પરલોક જીતી લેશે. તે લોકો આત્માને બદલે શબને મહત્વ આપે છે. આધ્યાત્મિક જ્ઞાનને બદલે બાહ્ય દેખાવને પ્રાધાન્ય આપે છે. 5. વિરોચન અને ઇન્દ્ર વચ્ચેનો મૂળભૂત તફાવત. 8મા ખંડના અંતે આપણે સમજી શકીએ છીએ કે વિરોચન કેમ નિષ્ફળ ગયો. 1. તર્કનો અભાવ. વિરોચને ગુરુના શબ્દોનું વિશ્લેષણ ન કર્યું. 2. અહંકાર. તેને લાગ્યું કે તે જે સમજે છે તે જ સાચું છે. 3. ભોગવૃત્તિ. તેની ઈચ્છા મુક્તિની નહોતી, પણ શરીરને અમર કરવાની કે સુખી કરવાની હતી. બીજી તરફ ઇન્દ્ર રસ્તામાં જ અટકી જાય છે, જે 9મા ખંડમાં આવશે. ઇન્દ્ર વિચારે છે કે જો શરીર મરે તો આત્મા મરે, તો આ જ્ઞાનનો અર્થ શું? આ જ તફાવત એક મુમુક્ષુ, સત્ય શોધનાર અને એક ભોગી વચ્ચે હોય છે. 6. આધુનિક સંદર્ભમાં ખંડ 8નું મહત્વ. આ ખંડ આજે પણ તેટલો જ પ્રાસંગિક છે. કન્ઝ્યુમરિઝમ. આજના સમયમાં જાહેરાતો અને સોશિયલ મીડિયા આપણને વિરોચન જેવો જ ઉપદેશ આપે છે. તમારું શરીર જ તમારી ઓળખ છે, તેને સજાવો, તેને ભોગ આપો. શરીર અને મન. જ્યારે આપણે આપણી કિંમત માત્ર આપણા દેખાવ પરથી નક્કી કરીએ છીએ, ત્યારે આપણે વિરોચન સંસ્કૃતિને અનુસરી રહ્યા હોઈએ છીએ. ધર્મનું બાહ્ય સ્વરૂપ.
જો આપણે ધાર્મિક વિધિઓ માત્ર દેખાવ માટે કે અહંકાર સંતોષવા કરીએ તો તે પણ આસુર ઉપનિષદ જ છે. 7. તુલનાત્મક કોષ્ટક. વિરોચનનો દેહાત્મવાદ. મુદ્દો: વિરોચનની માન્યતા. વાસ્તવિક આધ્યાત્મિક સત્ય. આત્મા કોણ? પંચભૌતિક શરીર, શરીરનો દ્રષ્ટા, ચેતના, જીવનનું લક્ષ્ય, ઇન્દ્રિયોનું તર્પણ, પ્લેઝર, આત્મ સાક્ષાત્કાર, રિયલાઇઝેશન, સુખનો માર્ગ, બાહ્ય વસ્તુઓનો સંગ્રહ, આંતરિક શાંતિ અને ત્યાગ. મૃત્યુ પછી શું? દેહને સજાવવાથી ગતિ મળે, જ્ઞાન અને કર્મોથી ગતિ મળે. 8. નિષ્કર્ષ: પરાભવિષ્યંતિ, તેઓ નાશ પામશે. આ ખંડનો અંતિમ ચેતવણીનો સૂર એ છે કે જે મનુષ્ય અસ્થિર, શરીરને સ્થિર આત્મા માની લે છે તેને ક્યારેય શાંતિ મળતી નથી. વિરોચનનું જ્ઞાન તેને અમરત્વ ન અપાવી શક્યું, પણ તેને ભ્રમમાં નાખી દીધો. આ રીતે છાંદોગ્ય ઉપનિષદ આપણને ચેતવે છે કે ગુરુ પાસે ગયા પછી પણ જો આપણી દ્રષ્ટિ ભૌતિકવાદી રહેશે તો આપણને સત્ય પ્રાપ્ત થશે નહીં.